મારા સાથળ ગામની જે મારી નાતની જે ગવાયો તમારી જે કારુભાઈ હિતેશભાઈ મેહુલભાઈ રવિભાઈ વિપુલભાઈ ધવલભાઈ મફતભાઈ નરેશભાઈ કમલેશભાઈ આયુષભાઈ ભોણાભાઈ દરેકની જે કિશનભાઈ બદ્રીભાઈ નાતના મહેમાનો દરેકની જે મારા મેરોલીના શેવાર મોયડાવની માતાના રોમ જે કહે છે હું જેવીના ગવારાની માતા જે કહું છું હું જતુના વર્તાનો દેરું છું ભાઈ હું આ ભાડચિયાની ટેકરીની 440 વર્ષે કદાચ કમસી જાયમોલે તપ કરીને કદાચ મને વિહત મેળવી શિકોતરના જગાડી છે ભાઈ સમયના વીરા હરેશભાઈ તમે તો આવો જ છો રવિને ધૂણવા એટલે એવું કીધું કારુભાઈ દુનિયાની વાતો જે છે પણ કદાચ કમસી જાયમોલે ઓલામણામ ટાઈગર નામ પાડ્યું છે ને કદાચ જગતમાં ટાઈગર શું એવું ના બતાવું મારું ચહેરાનું એટલે આ તો ઓલમણાનું નામ હતું કારુભાઈ અને બનાવ્યાના છૂટકો ના થાય પ્રભુ જે કાલે હવાર દાડો ઉગી જશે ભાઈ પાંચમની શટ થઈ જશે તેવીની 24 થઈ જશે પણ આજનો આશીષ કોઈ દાડો જીવનમાં નહીં હુકાય આજનો આશીષ કોઈ દાડો આખો પાછો નહીં થાય કોઈ નહીં નવરાશ નહીં ભાઈ અને અહીં કોઈ આમંત્રણ પત્રિકા છપાઈ પણ નહીં કારુભાઈ તમારી 4 બુનો ને 2 દીકરીઓ આ 100 સિવાય કોઈ ફોન નહીં કર્યો ભાઈ કે અમારે આ ટાઈમ છે અમારો પ્રસંગ છે પણ અમારા ટાઈગરના બાવડે બરશે ભાઈ અને ભગવાન દરેકની જે કરશે ભાઈ સારું બની જશે જે બની જશે આનંદ કરો મજા કરો વેરા વેરાનું કામ કરશે બાપુ આ ન્યુઝીલેન્ડ નો મોડવો મારા ચહેરના ખાતામાં જમા થઈ ગયો કદાચ આ એક આલ્યો છે ને બેલ પૂરી ના કરું મને ટાઈગર માતા નહીં કહેવાની આજની તારીખમાં જેને જેને કદાચ કોઈ પૂછવા આવ્યું હોય કરું ભાઈ એના તો ઇન્સ્ટાગ્રામ છે એટલે કદાચ કોઈ આ સ્ટેટસ જોયું હોય કોઈ કદાચ વોટ્સએપ ખોલ્યું હોય કોઈ ફેસબુકમાં જોયું હોય એટલે નીચે લખેલું છે કારુભાઈ કે ન્યુઝીલેન્ડ એવું એટલે હું આજે એવું કહું છું કયો ભાઈ એવો છે ભાઈ કે એની બેનને વસ્તી ના હોય ને એ લઈને અહીં આવ્યો હોય એવો આ સભાની વાત કરું છું ભાઈ આગો આવતો રે તારા લેખ ભદ્રાતે ના લખું તો મારું ટાઈગર માતાનું ધૂણું ઉતરો ઉતરો મારું ડાબા હરાનું હુરા કર મારી આખડના ચરમટોની ચહેરાઓ દુનિયા ભાડાએ જુદું હોય મારી કમશી જાય બોલની ચહેર ભાડા એટલે હે કહું હુરું ના બતાવું તો 40 વર્ષની તપસ્યામાં રોમ રાખવો લાજા મારી ચેવાય છે એ વાઢુડી ચેવાય છે તન લાવનારા ચેવાય છે તન પૂજનારા ચેવાય છે તન કોહા તો હરિયે નિવોદ દેનારા લેખમાં મેખ મારીના વિધાતાના ચોપડે હોનાની કલમ ફેરવીના સેવકો માટે પાછી ના વરૂતો કમશી જાય મોલની જાય મોલ લાલાની જતુના ગવારાની જીવીના વર્તાની ચહેર નથી આજનો ગયેલું મારો ગડી ગયેલું મારો ગયેલું મારો ગયેલું મારો અરે મારી ચહેરમાં ગડી ગયેલું મારો એ ફૂલ ના રે જોલા ફૂલ ના રે જોલા ફૂલ ના રે જોલા
મારવાના ને કાલે મારવાના મેણો મારવા વાળા આજે મારવાના ને કાલે મારવાના પણ ભાગલે કદાચ કમશી જાયમુલ ની ચહેર શું કાવતરો કરવા વાળો કાવતરો કરી જાય આન મારી ચહેર ના સેવક નો ભૂલે ચૂકે વારો કો થઈ જાય તો કાવતરો કરવા વાળા તો ફરી અવતાર લેવો પડે સેવકોની ટાઈગર ચહેર શું ખબર કરે સભાની જે મફતભાઈ હરેશભાઈ ગવાયો સભાવાળો આખી સભાની જે આ ભાઈ છે ને આ બુનની લાગણી ધરાવે કારો ભાઈ આ બુનની લાગણીમાં ન્યુઝીલેન્ડ નો મોડવો હોનાનો એ તે ભાઈ બેઠા છે બુન તો ન્યુઝીલેન્ડ છે ભાઈ એટલે આ બધા ભાઈ બુનના લેખ પડે જગતમાં બધું જોયું છે કિશનભાઈ પણ ધૂળોમાંથી રજવાડું રચે એવી વાર્તાઓ કદાચ ભૂમકાની નહીં જોઈ હોય મોમા મુહારની વાર્તાની બધી જોઈએ છે પણ ધૂળમાંથી રજવાડું રચે એવી ભૂમકાની માતા નહીં જોઈ હોય ચોય આ એવી ટેકરી છે કે અહીં આગળ આ દીવે જોઈન્ટ થઈને બધું બનાવવાની તેવડ છે મારા એટલે કારુભાઈ સમય વેરા કમશી જાયમોલનો કારુ જાયમોલનો ઓળતો છે એક બાબતનો આ બાબતનો એ આજે પૂરું મારા કોડવરને ઓળખી લેજો હવે જે હશે તે પણ સમયના વેરાએ કદાચ મને રવિવારે કે મંગળવારે 5 મિનિટ કારુભાઈ કદાચ ભાઈબુનની લાગણીમાં એક વેણ પૂછી લેવાનું કોઈ દાડો જગતમાં આવતી નવું વસંત પંચમીના લેખ જુદા છે એવા નાલખુદ મારું ચહેરાનું વેણ છે બોલ પૈસા ઉડે ને એનો હિસાબ હોવો જોઈએ પછી આ નાખ્યા ને આ ઢગલો કર્યો ને મફતભાઈ વેણ્યા ને સાહેબે રીંગ મારી આનો મિનિંગ શું યાર પણ આજની તારીખમાં તમે 500 ની ઉડાડી હોય ને બધી બાકીની જે 50 ની નોટ એનું ટોટલ મેં મારીને કમ્પ્લીટ આવી હોય એટલે 51,000 રૂપિયા થાય એટલે કેટલા પૈસા કોણ ઉડાડે છે એનો હિસાબ હોવો જોઈએ કોણ ખીચામાં ઘાલીને જાય છે ને એ વાર રાખું ભાઈ પરસાદીમાં કદાચ એકાદી લઈ જાવ પછી ખીચું ભરીને લઈ જાવ તો વ્યાજ સાથે લઈ લઈશ કોઈને ધમકી નહીં આલતી ઉલ નહીં આલતી પણ જો આ બુને ઉડાડ્યા હોય બે ભુવા ઉપર અને મારો હિસાબ બરોબર હોય આ ભયની લાગણીમાં બુનની લાગણીમાં ભયે પૂછ્યું હોય જગત ફોટા લાઈન ભગવાનના માતાને પૂજે અને મેં 2021માં એવું કીધું હતું કે તમારે નહીં જવાનું એ તો અહીં આવે રબારીઓ જે ગાતા છે મારું ગાવાનું મારું ધૂણવાનું જુદું છે એટલે કારુભાઈ તે દાડે મેં એવું કીધું મેં કીધું હવે ગોતાના પટેલના દીકરો આપીશ અને એ ગોતાના પટેલના દીકરો આપી અને એને મનથી એવો સંકલ્પ કરવો પડશે કે કદાચ દ્વારકાવાળાનો ફોટો બનાવરાઈ અને ત્યાં 24 કલાક મંદિરમાં ચાર્જિંગ થાય પછી ચેહર માતાના મંદિરે મૂકવાનો અને એવું કમ્પ્લીટ ઓરિજિનલ દ્વારકાથી લાઈન કદાચ હાવ હાચા પ્રભુ નાઈને આવું તારું મારું ગોગા ચેહરનું મારું વિહત મેળી સિકોતરનું વેણ છે પછી રણુજાવાળાના ડાયરેક્ટ ફોટા જગત લાવે પણ મેં એવું કીધું તું રણુભાઈ કે ડાયરેક્ટ રણુજાવાળો 8 એકરીએ ઉતરે અને તમે અગર 500 માણસ હોય ને 3 વખત પેન્ટ કાઢી નાખે તો એવું માનવાનું કે મારા કોડવર ચયા છે અને એવો ગોળો લાઈન ઉતારી દઉં એટલે માનવાનું કે રણુજાવાળાના જ લેખ પડવાના છે ફાઇનલ છે તો હવે ત્યાંથી રણુજા દ્વારકાથી જવું પડ્યું રણુજા અને આ બેયના પાછું અહીં આવવું પડ્યું ભાઈ એટલે આમાં હાથડા કેટલા છે 1 શક 2 શક 3 છે એવું કેજે 2 છે ને તો વાતો મારી બેની જ ચાલે છે દ્વારકા વાળાની રણુજા વાળા આ પેઢીના લેખ હશે લખી લે જઈને હાથવીને મૂકી દેજે આવતી વસંત પંચમી આવશે
એ પેલા 3 કરોડના કે 2.5 કરોડના મકાનમાં તારા રહેણાંક ના બનાવું તો મારું શહેરનું વેણ છે. આ તારા અધૂરા વાર્તા મનમાં છે અને આ વાહુડાની કિંમત હું જાયમોલ લાલાની ઓનલાઈન ટાઈગર માતા ધૂણતી છું. હું આ ગ્વાડિયાની તપસ્યાની માતા ધૂણતી છું. આ ભાડસિયાની ટેકરીની 40 વર્ષની તપ કરીને કદાચ મને વિહત મેળી શિકોતરના જગાડેલી છે. તો જાબુ ના 20 રૂપિયા મારા જો સુધી રહ્યા છે તો આજની તારીખમાં જ લખી લેજે કે મારા વિહતની બર્થડે જેઠ મહિનાની બીજ આવે અને તારા 2.5 કરોડનું ટોકન કરીને પાછી ના આવું તો હું ભાડસિયાની વિહતના મેલડી શિકોતર અમે તારા ચેલા માડી તું અમારો ગુરુ. અમે તારા ચેલામાં તું અમારો ગુરુ. અમે તારા ચેલામાં તું અમારો ગુરુ. ચેહરના નામથી મારી જિંદગી થાય શરૂ. હવે દ્વારકા વાળા રણુજા જવું પડ્યું પાછું બીજું આવવું પડ્યું ડાકોરમાં. ભાઈ તો તમે મને એવું કહો, તમે મને એવું કહો કે મારી બુનના ભોણિયો આલવા હાટર તારે ડાકોર જવું પડશે. ડાકોર જઈને શાખપુર નામનું ગામ આવતું હોય ચોક. અરે હું ટાઈગર માતા ધૂણતી હોય હાવ સાચું હોય તો આવતી વસંત પંચમી આ બેયને બુક કરતો જા કે તમારા તારીખ નોંધી લેવાની અને મારો મોડવો છે ને હું છોકરો આવતી વસંત પંચમી પહેલા આપીને તારો મોડવો ના લચાવું મારું ટાઈગરનું ધૂણવું ન કહું. કારણ કે બનાયા પછી બોલવું એ 2 નંબરની વાતો છે પણ બનાયા પહેલા બોલું છું અને મારા તો એવા ખેલ છે કે જેના મોડવા લેવાના છે એને એડવાન્સ કહું છું. એટલે ભાવ હશે તો કદાચ 1.5 રૂપિયામાં ફૂલમાં છોડી દઉં. લખીને ઘેર જતા રહો હું કહું એટલું કરી દેજો. 3 મહિનાના 11 દાડા થાય ને ઘેર સૂર્યનારાયણ સોરે કરાય ખીલી ગયા છે એવું દેખાઈ જાય. એ હાવ સાચું હોય. તમારી બુનના તો ભાણિયાનો જન્મ થવાનો હોય, પેલાના 2.5 કરોડના મકાનનું બોનું થવાનું હોય. કારુભાઈ કદાચ શેલાની શેષના ખોડિયાલના હપાળું કરીને કદાચ કંઈક ઇતિહાસ રચાઈને પાછી ઘેર આવતી હોય અને કદાચ મને રવિવારનો મંગળવારનો ટાઈમ જોઈને કદાચ પૂછી લેવાનું, કદાચ તારીખવાર સાથે લેખ લખીને પાછી ના આવું તો મને ચેહર નહીં કહેવાની, મને ગોગો નહીં કહેવાનો. એ બરોબર સત્ય સાચું હોય તો આની અંદર પાઘડીઓ તો ઓછી છે. બેન કહો તો છે તમે આપા આવતા રહ્યો વડીલ, તમને કહું છું એ હમી હાથથી એવો વર્તો કરીને બેઠો છે કે હું ગરીબ રબારી છું અને આ રબારીઓનો પહેરવા જુદો છે એટલે કદાચ એમને ખબર નહીં પડે કે હું રબારી છું કે નહીં. આ ભુવા કે હું કોઈને ઓળખતો નહીં. કહી જાઓ ભાઈ રબારી છો, હું આખ્યા છો? આ વાંચવું છે ભાઈ, દેખાય કે રબારી છે એવું. પણ કારુભાઈ કદાચ હમી હાજોનો ટાઈગર 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 તો કદાચ ટાઈગર માતા આવ્યો હોય તો અમારા વાર્તા વાંચવા જોઈએ ને. હા, અને હું તો નાતનો છું કિશનભાઈ. પછી તો કદાચ કોકનું કામ કરે ને કોક 500 ઉડાડે ને કોક 500 વાપરે એ 2 નંબરની વાત છે ને. પણ જો નાતની માતા નાતનું ના રાખતી હોય અને કદાચ મારા ધોરામ ધૂળ પડી જવાની છે હું કદાચ આ બાજુ ભૂલો પડી ગયો છું પણ તારા ધોરામ ધૂળ નહીં પડે. કારણ કે હું ટાઈગર માતા છું કોળા. મારા ગોગા ચેહરના લેખ જુદા છે, મારા વિહત મેળી શિકોતરના લેખ જુદા છે. હું જાયમોલ લાલાની કદાચ ઓનલાઈન ટાઈગર માતા ધૂણું છું. આ ગોડિયાની 40 વર્ષની તપસ્યાની માતા ધૂણું છું. બાળા બાળપણ રવિની મારાના રોમ શું કરું ભાઈ. અને વેરાના લખું તો મને ટાઈગર માતા નહીં કહેવાની. કાલે હવાર દાડો ઉગી જાય એક લીલું નારિયેલ લેવાનું સાંજના 7:07 આ સાંજના 7:07 નારિયેલ લઈ આના ઘરની અંદર 5 સભ્ય શાદી કરીને તો આ 5 સભ્ય ઉપરથી લીલું નારિયેલ લઈ અને તારા ઘેરથી હેડું એટલે બરોબર 72 ફૂટે એક કૂવો આવે છે બોન.
એ કૂવો પૂરાઈ ગયો હોય કે લીલો હોય એમાં જઈને નારિયેલ નોખીને પાછી આવજે રવિવારે કે મંગળવારે કહું એ રીતે નીતિ નિયમમાં ઊભી રહેજે. આવતી વસંત પંચમી વટવાનો મારું ટાઈગરનું ધૂણવું નકોમું છે. સભાની જ્યાં પંચની જે આનંદ થઈ જશે, મજા થઈ જશે, જાવ મોજ કરો ભાઈ. ભગવાન કોને કહેવાય, દેવ કોને કહેવાય કે તમારા કોરા કપાળ વાંચવા જોઈએ, તમારી કોરી હથેળીના લીલા લેટા લખવા જોઈએ. અને ભગવાન લખે સાવ સાચું એવું શિવજી બનાવતા હોય, મારું ધૂણેલું ન જતું હોય, કિશનભાઈ બદ્રીભાઈ તમારું ગાયેલું ન જતું હોય, મારી સભાનું કદાચ આ વેટિંગ કર્યાનું કદાચ ડગલું મારા ચેહરની વસંત પંચમી નિમિત્તનું ભરેલું ના જતું હોય, કોઈ ફૂલ વર્ષા કરે, કોઈ લક્ષ્મી વર્ષા કરી, કોઈના નેવે દુઃખ ભૂખના દાડા નહીં આવે. મારા સાથળ કોમમાં તો 18 વરણના તો નહીં આવવા દઉં. બાકી બે ઘર રબારીના સા માહોલ ના જોમે કોઈ દાડો હો ભાઈ. પણ કદાચ વેરા હશે, સમય હશે, ચોઘડિયું છે. અને આ કોમની 18 એ વરણમાં કારુભાઈ મારા ગોગા ચેહરનો આશીર્વાદ જે એટલે જે જ તે. એટલે વખામાં હવે દવા પીવાનું એક બાકી રહ્યું છે. પણ કાલનો હવારનો દાડો કે આ દવા પીવાની વેરા રહેવા દઉં તો મારું ટાઈગરનું ધૂણવું નકમું છે. ખમા કીધે ખમા ના થાય, ખભાલાએ હક ના આવે. ખભાલાએ કઈ વેર ના આવે. અમે તો ઓનલાઈન ટાઈગર છીએ. અમારે તો મારે તો રવિ ને કમસી ને ધૂણવાની મારે જરૂર નહીં. એટલે એ તો એ વેરા જુદી છે, એ સમય મારો અહીંયા આગળ જુદો છે. પણ આ કળિયુગ છે ને એમાં લાઈવ ચાલે છે એટલે બહુ વિચારીને બોલવું પડે. આ તો કળિયુગ છે કારણ કે અત્યારે દુશ્મનો રાહ જોઈ રહ્યા કે એક જ પોઈન્ટ બજારમાં આવે ને એટલે આને હવારમાં મીડિયમ સડાઈ જો કે બરાબર. પણ એ વેરા ના આવે એ ટાઈમે એની મેમોરી ના હેડે. કદાચ અહીંથી કદાચ કોઈ શબ્દ નીકળી ગયો હોય ને તો એની મેમોરી ના હેડે. આ હાવ સાચું છે કારુભાઈ. એવું મારા ગોગા ચેહર મારા વિહત મેળી શિકોતરના રોમ બોલતા છે તો ભગત તારું નામ હાવ કોરે કોરું કોરો નામ છે. હા મારું ધૂણવું બોલવા મોડી મારી ચમટ્યોની બેધારી તલવાર જેવું બોલવા મોડી. કેશવાળો થયેલું તો હવે કોઈ કહેશે બારીઓ થઈ થવાની વાતો ના મોડું તો હાથળના ચરમટ્યોની માતા નથી રે. ગરીબની હોરના હમાર રાખા તો મારી કાબરી હોશારી રાખા. માજો જે કોઈ દાડો પરકા ગોમના શમાડે ગોથો ખાવાની વિરાના આવરે. હોશારી બાબો કેવાય છે કેવાય છે નોના નોન પણ માર બારીઓ જીનો માવતર મર્યો મોથાની પાઘડી ગોગના પગમાં મેલીના ભૂલ ભાઈ દીકરી ના વિવાહ યાદ રહ્યા વહીને મધરાતે તારો વર્તો મારું ભાગલી રાત નું ભવિષ્ય મારી ટિહારું તરો
નામ પૂરા કોરું નામ છે કોરો ભાઈ હા યાર હા તો આજ બેનું થઈ ગયું એવું લખી લે યાર આ બેનું આ ઉંમર આ પાઘડી અને પરમાણ જવા દઉં તો મારું ચહેરનું મારું ગોગાનું મારું વિહત મેળી શીખવતરનું વેણ શકવાળાઓ એટલે આનંદ થઈ જશે મજા થઈ જશે સમય સમયનું જ કામ કરે ભાઈ કરું ભાઈ વખાનો ચોય પાર નહીં રહ્યો ઘરના નેવા શેકાય નહીં કારું ભાઈ એ જગ્યાએ રૂવાડું ના ટકે એટલે પલે પલે એવું થાય કાચી કુદરત બતાવ્યો કદાચ આ ઘેર આ વેરાતી તો અવતાર નતો આલવો ભાઈ એ તો જેને વીતતી હોય ને ખબર હોય સમય સમયનું જ કામ કરશે પણ ભગવાન છે હું જબરી નહીં મારો રોમ જબરો છે આ બધાનો ભાવ છે ને આ બધા પગના જેટલા રેલા ઉતરે છે ને એટલી દરેક ના ઘેર મજા ના લખો તો મારું ટાઈગર નું વેણ છે કોકે કદાચ કીધું હોય 500 આપું તો 2-3 કલાક ઉભો રહેતો હોય કોઈ ઉભો રહેવા તૈયાર નહીં પણ કદાચ મારા ચહેરના નામ ઉપર ભાવ છે એવો તો કદાચ આ પગના તમારા રહ ઉતારતા છે રહે રહે કદાચ મુઈ ના વરસાવું તો મારું ટાઈગર માતાનું ધૂણવું મનમાં કહેવાય છે રક્ષાબંધન નો દાડો આવ્યો કાળું ભાઈ મેહુલ ભાઈ જીને રાખડી મોધનાર બુનનાવો ભાઈ બીજના દાડે જીને દાપુ દેનાર ભાઈ ના મળ્યો અડધી રાતે જીની વાત ભરવા વારું નાવો મદના ગજલ મે મારી કાબરી ઓછારી નો વરતો અમારે તમે જો હુદી કમશી જાય મોલ જેવા ભુવા બાકી જાય ના તમે જો હુદી તારા જેવી મતાયો છે તો આત્મા કોઈ દાડો પટ્ટીનો ગોચો ખંચેરવાના દાડા નહીં આવે ભુવારી ઉતરે તું બોલી એટલે મારો દ્વાર કોનો નાથ બોલ્યો તું બોલી એટલે બારીઓ મારો યોધિયાનો રોમ બોલ્યો કે લાવરી બંદૂકની ગોરી પાછી વરી જા મારી કાબરી ઓછારી બોલાયમાં કોઈ દાડો બીજું ના બનારે સારું મજા ભગત દીવા કરવાથી દાડા ના આવરે એ તો કમશી જાયમલ જેવા ડર જોઈએ કરું ભાઈ તાળ મને વિહતના મેલડીના જાગવાની વેર આવે મને શિકોતરના જાગવાની વેર આવે એક દાડો આ ગામને ખબર છે કે કદાચ આ જગ્યા છે ને સિંહના મોડામાંથી દિલુભાઈ સમય એક દાડો એવો હતો કે મેહુલની મમ્મીને કદાચ અહીંથી હવે મોણકામથી કચરો લેવા ખાલી વેરામ જવાનું હતું તો કોંડું જાળીને આ દરવાજાની બહાર કાઢે તો કઈ પગ નહીં મૂકવાનો
તે દાડે મને વટવારીને ઝેર ચડી ગયો કવા અહીંયા આગળ રજવાડું આ ટે કરીએ ના રચું મને માતા નહીં કહેવાય. એટલે પાટિયા ઉપર મારા વિહતના મેલડીના નોમના તમારા વડવાના મુહારની માતાનો દીવો થાય છે. એ વિહત છું, એ મેલડી છું, એ સિકોતર છું, એ ટાઈગર છું તમારી ગોગો ચેહર. એટલે એક મોમાના થડાને અને કઈ ખારું થઈ ગયું તો ખટાણાની પેઢીનું કે મેહુલની મમ્મીની સેવા અને કમસી જાયમોલની તપસ્યા ગાળાના બે પૈડા હરખા હોય ને તો જ રાગ આવે નકા ડગુ મકુ એ તો એ રાતે 2-2:30 વાગે આવી કારુભાઈ કદાચ કોકના ગરમ રોટલા ને શાક ખવડાવે તાળા માહોલ મારાથી ભેગો થાય. એટલે હુચોર આવે તમારામાં તો મુહાર હુચોર હા એવી વેરાના લખો તો મારું વેણસક વાળાઓ આ બાલમન હવેલીમાં હાખ નહીં પેલા એ સમજજો. આ બાલમન હવેલીમાં હુચોર હાખ નહીં, આ ભુવાનાનો અનુભવ નહીં ભાઈ. બાલ હવેલીમાં હુચોર હાખ નહીં. પણ કદાચ મારા ચેહરના, મારા ગોગાના, મારા વિહત મેળી શિકોતરના બરોબર મધરાતના લેખ લખવા છે. 144 પેઢી સુધી આમાં ટાઈગર માંથી બીજું બનવા દઉં મને માતા નહીં કહેવાની, ભોગીનો નાગ નહીં કહેવાનો. લખો મેહુલભાઈ, હિતેશભાઈ, આ 2026 ચાલે છે ને કદાચ 3.5 કરોડ ની કદાચ રેન્જ રોવર કદાચ 29 ની સાલ આવે પહેલા ના ઉતારું જ મને માતા નહીં કહેવાની. હવે લાખો વાળી વાતો જતી રહી. 3.5 કલર ની કદાચ રેન્જ રોવર લેવા મજૂરી ના કરું રોમ જોડે તો મને માતા નહીં કહેવાની. અરે નોન પણ જુ લગની મોલ લાટ ખોલી દે હેણ ને ચહેર હેણ જવાની હારી લખી દે. તારા મારા દાખલા દેવાય એવી એ કહાની લખી દે. ઓ તું પણ ના ભૂલી મેં પણ ના વિહાર્યો એ વખત કાઢજે મન મેરા આશો. એટલે હારું બની જશે, જ્યાં બની જશે. આ વિહત તો કોક ખટાણાની છે ભાઈ. હા અને એવી વેરા લખવાની છે. કદાચ 29 ની સાલ નો એન્ડ આવે પેલા 3.5 કરોડ ની રેન્જ રોવર આવવાની છે. એટલે જગત જ્યારે કાલ હવાર વાતો કર્યું હે કવર લૂંટવાનું કોકને ચાલુ કરશે એટલે તમારું લૂંટેલું તમારું આપેલું ના ભુવાય લૂંટેલું ના આવે. રેન્જ રોવર એ તો મારી ટાઈગર ની અમી દષ્ટિ થાય તાણા આવે ભાઈ. એટલે આ મોબાઈલ નો ઉપયોગ પહેલા કરવાનો, કેવો કરવાનો કે જે જગ્યાએથી કારુભાઈ કદાચ મારા વિહત મેલડીના લેખ પડેલા છે, હું જે જગ્યાએથી વિહત આવીશું એ ટેકરીએ એક બઈને કુએ પડીને મોત આવ્યું છે એવું મારા ચહેરના રોમાં ધૂણતા છે. હું ટાઈગર માતા ધૂણતી છું. નકા રબારીમાં કિચ્છા ઓછા બને એ બીજી વરણમાં બના કદાચ, પણ રબારીની બાઈ કદાચ કુએ પડે નહીં મુકેશભાઈ. પણ વેરાન સમય લખાતો છે, તમારી જ્યાં થઈ જતી છે. કાલે હવાર દાડો ઉગી જશે, નહીં કહેવાતું નહીં રહેવાતું. નેવે આવીને ઘરના ઉંમરે આવીને વખો છોકરાના નામનો ઉભો છે જે તમે ઓળખો છો ને હું ઓળખું છું. પણ કાલ હવાર કારુભાઈ ઘેર જાઓ અને એક હવા શેર ચોખાનો હતો 600 ગ્રામ કમ્પ્લીટ લેવાના. હું તો 2 પેઢીથી પાટીએ પહોંચાવું છું પણ મને ખાવા જ નહીં આલ્યું તમે. એટલે મારે જે ખાવાનું છે નહીં મળતું, પણ 600 ગ્રામ ચોખાનો હતો અને 12 નેવામાં કારુભાઈ ધૂપ કરી દો. અને એક શેકડાવાળી જે ગાય હતી તમારી એનો ટાઈમ કેટલો થયો?
આગી પાછી છે, આગી પાછી થાય. એ આગી પાછી કહેવાય, બરાબર. તો તમે હવા છે 600 ગ્રામ ચોખા રાખશો, આ ચોખા ટાટા થશે અને દુનિયામાંથી એક શેકડાવાળી ગાય આવે તો એવું માનવાનું કદાચ 2 ઘર હાથરમાં રબારીના સાપરા છે ને એની ટાઈગર માતા વિહત આપણા ઘેર ખાવા આવી છે અને એ ખાઈને કદાચ આપણી વિહતને જગાડીને ઘેર જતી રહે છે. કારણ કે તો મારે રોકાય તો મેર સેજ પણ નહીં આવે એવો ભાઈ, મારે 1 સેકન્ડ રોકાય મારો મેર નહીં આવે એવો. પણ કદાચ ખાવા ઉતારવા પેલા ઊંઘી જશે ને જગાડવા આવીને કદાચ ના બનાવું મારું ચહેરાનું વેણ છે આ બની જાય, હક આવી જાય, બરોબર. હવા મહિનો થાય કારું ભાઈ, હક કીધે હક ના આવે, આ ઓલાઈ જાય છે. ઓલાઈ જાય છે એનું કારણ છે કે આ હગા 3 ભાઈ છે, બેની વંશ જતી રહી. આજે 2 ને દીકરીઓ છે, છોકરા નહીં, આ ભાઈને 1 જ છોકરા છે. હા, તો આ ઓલાઈ ગયેલું છે ને નાલા કાઢું તો મારું ટાઈગરનું ધૂણવું નકમું છે કોણા. અરે કારણ કે ઘઉં લઈને તો બેસતી નહીં, ટાઈગર ના કહેવાય ભાઈ. એટલે સમય સમયનું કામ કરશે ભાઈ, આનંદ કરો. એ ધરતી હારી નહીં, ત્રણેય ભાઈ જુદા જુદા જેના જેના ભાગ આવ્યા એમાં ભાગ પાડીને એમને હવના મકાન બનાયા. કુટુંબે વેરા બદલાઈ એટલે જાકારો આલી દીધો અને કાલે સવારે મારા મીઠો આવકારો મારો વિહત મેલડીનો મળતો હશે. આ ભાઈ જે કંઈ હોય મને ખબર નહીં પડતી, પણ મેં વાગરીઓ કરીને બોલાયા છે અને આને ફોનમાં એના હારાને 2 શબ્દ કીધા હોય, આને એવું કીધું હોય કે મારે રરવા જવું છે હવે આ જગ્યા મારી છોડીને, એટલે તમારી દીકરીને મારા છોકરામને હંગાટ લઈ જવા છે. તો એના હાહરાના નાના ક્રોસ થયો હોય તે આતારામ છત્રી નાકલો થયો હોય આ 2 બાપ દીકરો છો તો તમારો ક્રોસ કાલ હવાર ભાગી જશે, ફાઇનલ છે. કારણ કે મારી આમ નજર કાફી છે, હું ટાઈગર માતા ધૂણું છું ભાઈ. અને વેરાના લખીનું ખુદ મારું ગોગા ચહેરનું મારું વિહત મેળી 77નું ધૂણવું નકમું છે. આ હાવ સાચું હોય કારું ભાઈ. એક વેરા એવું આવશે, આ ખોડિયાર માતાના 3 ભૂવા થશે, એક કઈ પગે નહીં લાગવાનું, એ ઉડતા ચકલા પાડતી હોય તોય 3 ધૂણશે, 3 પિયાલાય પીશે, ઉડતા ચકલા પાડતી હોય તોય નહીં નમવાનું, તમારે દીવે નમવાનું. એક જ વધાવો લઈને જેને કાતર ચાલીને લટ લઈ લેવી હોય કોઈ જ દાડો 144 પેઢી સુધી આ ખોડિયાર આગી પાછી થવા દો મારું વેણ છે. બાપુ આ મારો આજનો કરાર, આ ફાઇનલ હોય તો આ વડીલ ભુવા હોય ને કુટુંબે આ ભાઈના ડિલેટ મારેલા હોય તો આ લખી લેજે. અહીં 3 ધૂણવાના છે એ ફાઇનલ, 3 પિયાલાય પીવાના છે, પણ તારી પેઢીમાં તો 24 કલાક જ છે. જે દિવસે જાયમલના ધૂણી તેદારથી બાકી ધૂણવા દેજે, જીને ધૂણવું હોય એ છોન મોડવા રોજ નાખતા ભાઈ. આ એડવાન્સ આપણું બુકિંગ એટલે આ વાહું પડી ગયા. તારી પેઢીમાં કોઈ દાડો હોય ખોડિયાલ નિમિત્ત તો વાહું નહીં પડવા દઉં, કારણ કે હું ચેહર છું, હું ગોગો છું ને હવે તો હું ટાઈગર, હું વિહતના મેલડી 77 છું. એ તો કમસી જાયમોલ જેવા નર જોઈએ. આ ગામને ખબર છે, દિલુભાઈને ખબર છે કે 2 વર્ષ પહેલા 8.5 લાખ રૂપિયા 10% વ્યાજે લાવીને કદાચ મારા ખોડિયાલનો પ્રસંગ કરી એવી જીગર જોઈએ ને ભાઈ. તારા ધૂળમાં ધોમા નોખીને રજવાડા રચાવવાનો ઢેરાઈ. પછી હાય બાપ પૈસો હોય તો એના માટેના દેવ નહીં. બદ્રીભાઈ તેદાર તમે આયા હતા જ ને, બરાબર. જતા તીમાં એવું ગાયક હું જે આવ્યો ત્યાં જુદું હતું ને આજ જુદું છે. એ કોડવરને સમજો એવું. એટલે એ તો જેને કરદેવ માતા એવી કમ્પ્લેટ હોય ને કરું ભાઈ. અને આ બધાને કહું છું હજુ જવાનું હોય તો છેલ્લે જઈને મારા જવારાના દર્શન કરી દેજો. જો આજે 8મો દાડો થાય છે, કાલ સવાર 9મો થશે. બાકી શ્યામાળા મહિનાના ઘઉં છે નહીં એવા ભાઈ. બસ આટલો હંગાત છે જાયમોલ લાલાને તમારી કરદેવ માતાની પેઢીનો. કોઈ જ દાડો નહીં આખો પાછો થાય. 3 ધૂણશે, 3 પિયાલા પીશે, ઉડતા ચકલા પાડે એવી વાતો મળશે. તમારે તો કોઈ દાડો નમવાનું નહીં, નમવાનું દીવે જ તે. દેવરાજભાઈ ધૂણે 100 વર્ષના થાય ત્યાં સુધી એમાં પકડી રાખો.
યાના શેજ પણ દેવાભાઈને ઓછું ના હોવું જોઈએ. એટલે આ વાહુની કિંમત એવું કરે છે અને આજની તારીખના લેખ એવું બોલે છે કે ભગવાન છે, જાન જઈ છે, કુટુંબે ડિલેટ મારી દીધા છે, પણ એ જાનમાં આટલું માણસ ના હોય એટલા માણસ વચ્ચે તમને મોજ કરાવીને ફેરવું છું. હા, આ મારા વેરાના ટાઈમ બોલે છે. ઘેર જઈને ઉગી જા, બરોબર 10મો દાડો થશે, હારાને હાચું સમજાઈ જશે અને કોમ્પ્રોમાઇઝ થઈ જશે. પણ બીજું તો આવડતું નહીં ભાઈ, બરાબર છે. પાછું હું જે બોલું છું એ લોકો કદાચ જોતા હોય ને, હા, બધું વિચારવાનું ભાઈ મુકેશભાઈ. એટલે મૂળ કોમ્પ્રોમાઇઝ થઈ જશે, હકની વારી આવી જશે. આ ગરીબ માણસ છે ભાઈ, પૈસા 100 રૂપિયા લે અને જોયા હાલજે એમાં એકલા કેટલા છે એવું કહેજે. પછી એક વાત કહું, નહીં તો હવે આલું છું, એકલા વાળું આવલાવન નહીં. સારું બની જશે. હરેશભાઈ ગવાયો સભાવાળો મફતભાઈ, એ 600 ગ્રામ ચોખા રાંધી નાખો અને 5 કોરિયા ઉભે ઉભે જમવાનું કરો અને બરોબર હવા મહિનો થાય ચારેય બાજુનો વખો મટી જાય ત્યાં સુધી ઉભે ઉભે જમવાનું, મન ભેગા ના થાવ ત્યાં સુધી. અગરબત્તી નહીં કરવાની, દીવો નહીં કરવાનો, એ તો જેને મજૂરી કરીને આલવું છે તે દાડ કહીશ કે હવાલો. આ મારી ચેહરની જવાબદારી. પણ કદાચ 600 ગ્રામ ચોખા રાંધો ને ગાય આવે ખાવા તો એવું માનવાનું કે કદાચ હાથરના રબારીની માતાએ આપણું હપાડું કર્યું છે. ભાઈ નોટ તમને આપી છે, ચમ આપી છે મને ખબર છે કે અમે અત્યારે તો લાવો લાવો કરીએ છીએ, તો અહીં જવી તમને જોઈએ. હા, બરાબર છે ને ભાઈ. પણ એવી વિરાશ છે કરું ભાઈ, એવું મારા ચેહરના રોમ બોલતા છે. આનંદ સિવાય બીજું નહીં બને. 10મો દાડો આનંદ વાળો ઉગી જશે. બે જાવ ભાઈ, પેલા ભાઈ નહીં નડે છે, મને પેલું નડે છે પેલા ભાઈનું. આ 100 રૂપિયા આપ્યા એટલે તમે એસ્ટીમ છો તો ભાઈ આ એસ્ટીમ છે ને એમને એવું પૂરું સરનામું આપી દેજે. ભાઈ આ બધું લાઈવ ચાલે છે અને એસટીના નિગમને કહી દઉં છું, એસટીના નિગમને કહી દઉં છું કે આવી ગરીબ પ્રજાને ખોટી રીતે કનડશો નહીં. તારી જોડે 800 રૂપિયાની ટિકિટ લીધી અને તને રામપુર ઉતારી કંડક્ટરે ટિકિટ પાછી લઈ લીધી. એવું જાહેમોલ લાલાની ઓનલાઈન ટાઈગર માતા દોડું છું યાર. સુખ હોય કે દુઃખ મારે તને પૂજવાની, ભગત મોને કે ના મોને મારે તને મોનવાની. આ દુનિયા મારતી તી મેણાનો માનમાં, એ તારા વિના નતો કોઈ મારો આધાર. મારી ઓખનો હોડો લુખવા ચહેરમાં આવી, એ કમશી જાય મોલની ચહેર જબરી